ગોંડલના સુલતાનપુર ખાતે ગોંડલિયા પરિવારના સમસ્ત પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે। સુલતાનપુર ગામ ખાતે ખોડિયાર માતાજીના મંદિરના આંગણે ભગવાન બાપા તથા લીંબા બાપાનો સમસ્ત ગોંડલિયા પરિવાર દ્વારા તારીખ 9/5/2024 થી 15/5/2024 સુધી શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વક્તા તરીકે વિવેક સ્વરૂપદાસજી બગસરાવાળાના મુખે મધુર સંગીતના કલરવ સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથાનો સમય સવારે તેમજ બપોર પછી બંને ટાઈમ કથા સંભળાવી રહ્યા છે। ગોંડલિયા પરિવારના ઈષ્ટદેવ સ્વામિનારાયણ મહાપ્રભુ તથા જૂનાગઢવાસી રાધારમણ દેવની કૃપાથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદથી બગસરા નિવાસી પરમ પૂજ્ય લક્ષ્મી પ્રસાદદાસજી સ્વામીને શુભ પ્રેરણાથી તથા કુળદેવી બ્રાહ્મણી માતાજી ખોડિયાર માતાજી તથા સુરાપુરા દાદાને વડીલોના આશીર્વાદથી તારીખ 9/5/2024 થી તારીખ 15/5/2024 સુધી કૃષ્ણ પરમાત્માના ચરિત્રોથી સભર શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। જય સ્વામિનારાયણ। સમસ્ત ગોંડલિયા પરિવાર અમે પિતૃ મોક્ષાર્થે સપ્તાહનું આયોજન કરેલું છે, જેમાં આજુબાજુના સર્વે હરિભક્તો, ગામના સર્વે હરિભક્તો 1500 થી 2000 વ્યક્તિઓ કાયમી માટે કથાનું શ્રવણ કરે છે। અમે કથાની અંદર અલગ અલગ પ્રસંગો ગણાય છે, જેમાં કે 13 તારીખે અમારે સોમવારે રામ જન્મોત્સવ છે 10 વાગે, બપોર પછીના કથાના 13 તારીખે સોમવારે કૃષ્ણ જન્મોત્સવ છે। નેક્સ્ટ 14 તારીખે મંગળવારે રૂક્ષ્મણી વિવાહનું આયોજન છે। હરેક પ્રસંગો અલગ અલગ છે। હરિભક્તો બધા બહુ આવે છે, ખૂબ વિશાળ સંખ્યામાં હરિભક્તો એનું રસપાન કરે છે। તો બધા રાજકારણીઓ, સગા સંબંધીઓ, આજુબાજુના હરિભક્તો, સંતો બધા લાભ લે એવી અમારી નમ્ર વિનંતી છે, અમારી અપીલ છે કે સર્વે અમારી સપ્તાહમાં પધારો। જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ ભગવાનની જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય। સુલતાનપુર ગામના આંગણે ગોંડલિયા પરિવાર દ્વારા સુંદર મજાનું શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન થયું છે। આયોજનનો એક જ હેતુ છે પિતૃઓનું કલ્યાણ થાય, એમનો મોક્ષ થાય અને આયોજનના માધ્યમથી પોતાના પરિવારને, ગ્રામજનોને, સગાવાલાઓને તમામને ભગવત કથા વાર્તા સાંભળવાનો સુયોગ સાંપડે। અને મુખ્ય ઉદ્દેશ તો અત્યારે ભારતીય સંસ્કૃતિનો ખૂબ વ્યાપ વધે, લોકોના અંતરમાં પોતાના માતા પિતા પ્રત્યે, સમાજ પ્રત્યે ખૂબ અંતરથી લાગણી વધે અને સારો સમાજ નિર્વ્યસનિક બની અને અહિંસાત્મક ધર્મને પોતાના જીવનનું એક સ્પેશિયલ ભાથું બનાવે એવા ઉદ્દેશની સાથે વ્યાસ ભગવાને જે સુખદેવજી મહારાજને આ કથા સંભળાવી છે અને એ કથા 5000 વર્ષથી ચાલે છે, એના કારણે હિન્દુસ્તાનની સંસ્કૃતિ સલામત છે અને ભાવિ પેઢીને પણ આ સંસ્કૃતિનું રહસ્ય સમજાણા કરે અને ભાવિ પેઢી પોતાના જીવનમાં કાંઈ પણ કરતાં પહેલાં વિચાર કરે કે મારો ધર્મ શું છે, હું શું કરવાને માટે જન્મ્યો છું, મારું કર્તવ્ય શું છે, મારું કુળ કોણ છે, એને અનુલક્ષી અને પોતાના જીવનમાં કંઈ પણ કરે તો કાયમીને માટે ભારતમાં શાંતિ અને સંપનું જે વાતાવરણ છે એ સર્જાઈ રહે। આખી તો સૌ કોઈએ ધર્મનું પાલન કરી ભગવાનના ધામમાં જવા માટે કંઈ પણ પ્રયત્ન કરવાના હોય છે, પણ એ પ્રયત્નને માટે આવી ભાગવત કથા એને અતિશય પ્રોત્સાહિત કરતી હોય છે, એનામાં શ્રદ્ધા જગાડતી હોય છે। એટલે ગોંડલિયા પરિવારે ખૂબ મોટો ખર્ચ કરી અને તમામને ભગવત કથાનો લાભ મળે અને આપણી સંસ્કૃતિ જીવંત રહે, કાયમીને માટે બધા લોકોના ઘરમાં, પરિવારમાં સુખ શાંતિ વર્તે એવા શુભ આશયથી જ્યારે આવું સુંદર આયોજન કર્યું હોય ત્યારે આજે ઘણા ભક્તો, હજારો ભક્તો કથા સાંભળવા માટે ઉમટી રહ્યા છે, ખૂબ ભાવથી કથા સાંભળે છે, જેમાં વિવિધ કાર્યક્રમો થાય છે। ભગવાનના જન્મના કાર્યક્રમો થશે, ભગવાનના વિવાહના કાર્યક્રમો થશે, રાત્રે પણ કાંઈ ને કાંઈ કાર્યક્રમ હોય છે, કલાકારો પધારે છે। એટલે ટોટલી કાર્યક્રમો અને કથાનો એક જ ઉદ્દેશ છે કે તમામ લોકો ભગવાનના ભજનમાં ઓતપ્રોત બની પોતાનું જીવન ચરિતાર્થ કરે। તો તમામને અમારો ખાસ અનુરોધ છે, જ્યાં બેસીને તમે સાંભળી શકો ત્યાં બેસીને સાંભળજો। કથા બગસરા કથા યુટ્યુબ દ્વારા લાઈવ પણ થાય છે, પ્રત્યક્ષ આવી શકો તો અમારો પરિવાર જે ગોંડલિયા પરિવાર છે એમની ખૂબ ઉદાર ભાવના છે, ખૂબ સારી વ્યવસ્થા કરી છે રહેવા જમવાની, તો ખાસ આ કથાનો લાભ લેજો એવી ભલામણ સાથે અસ્તુ। જય સ્વામિનારાયણ। સર્વે હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। એટલા માટે કે સમસ્ત ગોંડલિયા પરિવાર સુલતાનપુર, એમાં અમારે ભગવાન બાપા અને લીંબા બાપાનો પરિવાર તો શ્રીમદ ભાગવત કથાનું જે આયોજન કરેલ છે સુલતાનપુર ગામે, એમાં અમારા ખોડિયાર માતાજીના આંગણે જે કંઈ વક્તાશ્રી છે આપણે બગસરાથી સ્વામિનારાયણ, આપણું જે કંઈ બગસરા સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી અને ભાગવત કથા
રૂપી સમસ્ત ગામજનો, સગા સંબંધીઓ, વાલા એ લગભગ આપણે અત્યારે 2 થી 2.5 વીઘાના ડોમમાં બહુ ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે. ફુવારા, સ્ટેજ સહિત સ્વામીને દરેકને અનુકૂળ આવે એવી પરિસ્થિતિ, અને લગભગ સવારે નાસ્તો જે કંઈ મહેમાનો બહારથી આવ્યા હોય એ ગામજનોને, જે મહેમાનો આવે બપોરે બી પ્રસાદ લઈને જાય છે. રાત્રે બી ખૂબ મોટી સંખ્યામાં, લગભગ દરરોજ 1500 થી 2000 માણસોનું રસોડું હોય છે. દરેક હરિભક્તો, જે કે આપણે વક્તા શ્રી વિવેક સ્વરૂપ દાસજી છે, એમના સાનિધ્યમાં બહુ ખૂબ સરસ કથાનો લાભ લઈ રહ્યા છે. આજુબાજુના ગામડા કે જેમને દરેકને નમ્ર વિનંતી કે એ લોકો બી પોસિબલ હોય પોતાનો સમય થોડો ફાળવીને કથાનો લાભ લે. ગોંડલિયા પરિવાર વતી દરેકને મારા જય સ્વામિનારાયણ.